નમસ્કાર મિત્રો, આપણે અત્યાર સુધી ચેપ્ટર 3 માં બે લેક્ચર લીધા છે, જેમાં આપણે વિદ્યુત પ્રવાહની કેટલીક મૂળભૂત બાબતોનો અભ્યાસ કરેલો. હવે આપણે વિદ્યુત પ્રવાહ માટે ખૂબ જ મૂળભૂત નિયમ કહી શકાય એવો ઓહમનો નિયમ જોઈશું. ઓહમ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલો છે, જે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ વચ્ચે રિલેશન દર્શાવે છે. આ નિયમને આપણે વિદ્યુત પ્રવાહના વહન માટે અગત્યનો અથવા તો મૂળભૂત નિયમ કહી શકીએ. તો ઓહમને ઘણા બધા પ્રાયોગિક કાર્યો પરથી એવું નક્કી કર્યું કે V અને I વચ્ચે કંઈક રિલેશન છે. તો આ રિલેશન શું છે? તો એને V ચલે છે I ના સ્વરૂપમાં આ રિલેશન આપ્યું. આને ઓહમનો નિયમ કહે છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન એ વાહકમાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો આપણે ઓહમના નિયમને કથનના સ્વરૂપમાં પણ લખી શકીએ કે આપેલા તાપમાને વાહકમાંથી પસાર થતો પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. વાહક નિશ્ચિત તાપમાને અથવા આપેલા તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચલે છે I, વોલ્ટેજ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે અને ઓહમનો નિયમ કહે છે V = IR. આપણે આ ચાંગ દૂર કર્યો તો અહીંયા R મૂક્યો. R અવરોધ છે, જેને ઓહમિક અવરોધ પણ કહે છે. R નો એકમ ઓહમ નામના વૈજ્ઞાનિકની યાદમાં ઓહમ. અને અવરોધ અહીંયા આપેલ તાપમાન માટેની વાત છે, એટલે અવરોધ R દ્રવ્યની જાત અને દ્રવ્ય વાહકના પરિમાણ પર આધાર રાખે છે. જો R શું છે ને આપણે આના પછી થોડી વાર પછી ચર્ચા કરીશું. અત્યારે હાલ માત્ર ઓહમના નિયમ પર ફોકસ કરીએ તો ઓહમના નિયમ અનુસાર વાહકમાંથી પસાર થતો પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. અને આપણે અહીંયા V = IR કર્યું કે R શું છે? વાહકનો ઓહમિક અવરોધ છે. અને એ અવરોધ આપેલા તાપમાને દ્રવ્યની જાત અને પરિમાણ પર આધાર રાખે છે. એટલે કે દ્રવ્ય બદલાઈ જાય તો એનો ઓહમિક અવરોધ પણ બદલાઈ જાય છે. એટલે કે આપણે કોપરનો તાર વાપરતા હોય, એનો અવરોધ R હોય, તો સ્ટીલના તારનો અવરોધ R ના હોય, કંઈક જુદો હોય. અને પરિમાણ એટલે કે એનું પાછું પરિમાણ કેવું છે એની પર આ વાહકનો અવરોધનું મૂલ્ય નક્કી થાય છે. જાડા તારનો અવરોધ, પાતળા તારનો અવરોધ, આ બે અવરોધ જુદા જુદા હોય. તો ઓહમના નિયમ પ્રમાણે વાહકમાંથી પસાર કરેલો પ્રવાહ એના વોલ્ટેજના એના બે છેડા વચ્ચે લાગુ પડેલા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે આની આગળ ચર્ચા કરીએ. આ R શું છે એ પહેલા થોડી માહિતી મેળવી લઈએ. R એટલે અવરોધ. અવરોધ એટલે શું? અડચણ ઊભી કરવી. આ અડચણ ક્યાં ઊભી થાય છે? તો આપણે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજીએ તો જો વાહકની અંદર લેટીસ બિંદુ ઉપર ધન આયનો હોય, આપણે અગાઉ આની ચર્ચા કરી છે. વાહકમાં વિદ્યુત વહન કેવી રીતે થાય છે એની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી છે. હવે આપણે આ વાહકને બેટરી જોડી દઈએ. આપણે ચર્ચા કરી બેટરીથી આ બાજુ આ વાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર અચળ રહે છે, એટલે સતત આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. તો બધા જ ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરતા હશે, એટલે કે આપણો પ્રવાહ આ તરફ છે. વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં દર્શાવવામાં આવે છે, એટલે આપણે પ્રવાહ તરફ દર્શાવીએ છીએ. તો ઇલેક્ટ્રોન્સ અહીંયાથી આમ ગતિ કરતા હોય
ઇલેક્ટ્રોન્સ કોના કારણે ગતિ કરે છે? તો એના ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે E જેટલું બળ લાગે છે. આ બળના કારણે ઇલેક્ટ્રોન્સ આ તરફ ગતિ કરે છે. ટૂંકમાં આ ઇલેક્ટ્રોન્સ જોડે જે ઊર્જા હોય એ ઊર્જા લઈને ઇલેક્ટ્રોન્સ આ તરફ ગતિ કરે છે. પરંતુ રસ્તામાં આવતા આયનો સાથે અથડાવાથી આ ઇલેક્ટ્રોન એની પોતાની થોડી ઘણી ઊર્જા આને આપી દે છે, આયનને. અને આયન આ ઊર્જા મેળવીને એની ગતિ ઊર્જામાં વધારો કરે છે. અને ગતિ ઊર્જા એટલે આની ગતિ ઊર્જા એટલે ઉષ્મીય ઊર્જા, પરિણામે ઉષ્મા ઊર્જા ઉદ્ભવે છે. ટૂંકમાં થયું શું? ઇલેક્ટ્રોન્સ અહીંયાથી ઊર્જા લઈને આ વાહકના છેડા તરફ આવતો હતો, પરંતુ અથડામણના કારણે એની થોડી ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વેસ્ટ જાય છે. આને જ ઓહમિક અવરોધ કહે છે. ટૂંકમાં વાહકનો ઓહમિક અવરોધ ક્યારે વધે? તો ઇલેક્ટ્રોન્સની આયન વચ્ચેની અથડામણ વધારે થાય તો ઉષ્મીય ઊર્જા પણ વધારે ઉદ્ભવે છે. એટલે કે આપણી વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જા સ્વરૂપે વેસ્ટ થાય છે. તો જો અથડામણ ઓછી થાય તો ઉષ્મીય ઊર્જા ઓછી ઉદ્ભવે, એટલે કે આપણો અવરોધ ઓછો થાય છે. હવે આપણે સિમ્પલ વસ્તુ સમજીએ કે અહીંયાથી 10 કુલમ વિદ્યુતભાર પસાર થયો આ તારમાંથી. હવે આ તારનું પરિમાણ જો આટલું હોત તો શું થાત? પહેલા જે ઇલેક્ટ્રોન્સ આટલા વાહકમાંથી ગયા હતા એટલા જ ઇલેક્ટ્રોન જો આટલા વાહકમાંથી જાય તો એમને ઓછી અથડામણો થાય પહેલા કરતા. કારણ કે આ સોકડો રસ્તો હતો, આ પહોળો રસ્તો થઈ ગયો, તો અથડામણો ઓછી થાય. પરિણામે ઉષ્મીય ઊર્જા ઓછી ઉદ્ભવે છે. અને ઉષ્મીય ઊર્જા ઉદ્ભવવાને તો આપણે શું કહીએ છીએ? અવરોધ. એનો અર્થ શું થાય? કે પાતળા તારમાં અવરોધ વધારે ઉદ્ભવે છે, જાડા તારમાં ઓછો ઉદ્ભવે છે. સિમ્પલ લોજિક છે. સોકડા રસ્તામાંથી ઇલેક્ટ્રોન્સનો જથ્થો જાય તો એ વધારે અથડાય, એટલે કે વધારે અવરોધ ઉદ્ભવે. પહોળા રસ્તામાંથી ઇલેક્ટ્રોનનો એટલો જ જથ્થો જાય તો ઓછી અથડામણો થાય, એટલે ઓછી ઊર્જા ઉદ્ભવે, એટલે કે અવરોધ ઓછો થાય છે. એટલા માટે આપણે અહીંયા અવરોધમાં લખ્યું છે કે આ અવરોધ એ દ્રવ્યની જાત અને વાહકના પરિમાણ પર આધાર રાખે છે. પરિમાણ જેવું હશે એવો અવરોધ બદલાશે. તો આપણે આ અવરોધ ઉદ્ભવવાનું કારણ સમજી લીધું છે. તો ઓહમના નિયમમાં આપણે આટલું સમજવાનું હતું. હવે એ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે એને આપણે પ્રેક્ટિકલી સમજીએ. તો કેટલીક પ્રવૃત્તિ દ્વારા આપણે આ અવરોધ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે અને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એક અહીંયા વાહક લઈએ છીએ, લંબચોરસ વાહક છે આપણું. આ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલો વોલ્ટેજ V છે અને આમાંથી પસાર થતો પ્રવાહ I છે. આ વાહકના આડછેદનું ક્ષેત્રફળ A છે. તો આપણે ઓહમના નિયમ પ્રમાણે V IR સૂત્રથી R બરાબર V/I લખી શકીએ. આપણી જોડે એક લંબચોરસ વાહક હતો જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને એના બે છેડા વચ્ચે લાગુ પાડેલો વોલ્ટેજ V છે. તો V IR સૂત્ર પરથી R V/I. હવે આપણે પ્રયોગને થોડો આગળ લઈ જઈએ. માનો કે આ વાહક આવા જ એક બીજા વાહકને આટલી જ લંબાઈના, એટલે કે આ L લંબાઈ છે, તો એ જ લંબાઈના બીજા વાહકને આની બાજુમાં મૂકી દઈએ, એટલે કે એના સંપર્કમાં મૂકી દઈએ. માનો કે આ આપણો પહેલો વાહક L લંબાઈ આડછેદનું ક્ષેત્રફળ A, એની બાજુમાં એક બીજો એટલી જ લંબાઈનો વાહક, એટલા જ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક અહીંયા આપણે મૂકી દઈએ. આની લંબાઈ પણ L છે, આની લંબાઈ પણ L છે. આ બે વાહક આપણે અહીંયા મૂકી દીધા. આ બે વાહકના છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ જ છે. બંનેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ છે. આનો V અને આનો પણ V. પ્રસાર થતો પ્રવાહ I છે. જો આપણે શું કર્યું, પહેલા એક જ વાહક હતો, અહીંયા આપણે એવા ને એવા બે વાહક એકબીજાની કરોડમાં એટલે કે શ્રેણીમાં મૂકી દીધા. આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, આનો V, આની લંબાઈ L, આની લંબાઈ L, આનું આડછેદનું ક્ષેત્રફળ આનું A, બે સમાન છે ટૂંકમાં. અહીંયાથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો આમાંથી I, તો આમાંથી પણ I. હવે આપણે આના માટે અવરોધ ગણીએ આખા બંને તારના તંત્ર માટે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? તો આનો V અને આનો V શ્રેણી માટે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય તો V વત્તા V એટલે કેટલો થશે? V' બરાબર બંનેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. આમાંથી I અને
આમાંથી i તો i જ રહેશે તો નવો અવરોધ r ડેશ બરાબર v upon i v ડેશ upon i સૂત્ર પ્રમાણે v ડેશ ની જગ્યાએ 2v ભાગ્યા i આ v upon i બરાબર તો શું છે r તો r ડેશ બરાબર શું થશે અહીંયા શું જોવા મળ્યું આપણને કે વાહકની લંબાઈ બમણી કરવામાં આવી તો આપણે અહીંયા l હતી અને બીજી l મૂકી દીધી તો વાહકની લંબાઈ કેટલી થઈ 2l તો લંબાઈ બમણી થઈ તો અવરોધ પણ શું થયો બમણો થયો એટલે કે આપણે કહી શકીએ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે જેમ લંબાઈ વધશે એમ અવરોધ પણ એની સાથે વધતો જાય છે હવે આપણે એના આ ક્ષેત્રફળની વાત કરીએ કે ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો શું થાય તો આપણે એક કામ કરીએ આ જે આપણી જોડે વાહક છે ને લંબાઈને સમાંતર બે ટુકડાઓ કરી દઈએ આ એક ટુકડો અહીંયા મૂકી દીધો જેનું 8 નું ક્ષેત્રફળ કેટલું થશે આખા તારના લંબાઈને સમાંતર બે ટુકડા કરે છે આ આપણું 8 નું ક્ષેત્રફળ છે આ ટુકડાનો બિલકુલ વચ્ચેથી કટ કરી દઈએ તો આનું 8 નું ક્ષેત્રફળ કેટલું થાય a/2 બીજો જે અડધો ટુકડો છે એને પણ અહીંયા મૂકી દઈએ આ a/2 ખાલી વચ્ચેથી બે ટુકડા કર્યા છે હવે આમાંથી પસાર થતો કુલ પ્રવાહ I છે તો આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે I/2 આમાંથી કેટલો I/2 પાછો બાર ટોટલ કેટલો થઈ જશે I બે છેડા વચ્ચે લાગુ પાડેલો વોલ્ટેજ V છે હવે આના માટે આપણે અવરોધ શોધીએ તો આ બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V જ છે પરંતુ પ્રવાહ I ડેશ બરાબર અથવા I ડબલ ડેશ બરાબર શું થશે I/2 V ડબલ ડેશ તો V જ રહેશે તો હવે નવો અવરોધ R ડબલ ડેશ બરાબર V ડબલ ડેશ upon I ડબલ ડેશ અને V ડબલ ડેશ ની જગ્યાએ V અને I ડબલ ડેશ ની જગ્યાએ I/2 ભાગાકારનો ભાગાકાર છે ઉપર જતો રહેશે તો R ડબલ ડેશ બરાબર શું થશે 2R અથવા તો 2V upon I અને V upon I ની જગ્યાએ શું હતું R તો R ડબલ ડેશ બરાબર 2R થશે તો અહીંયા શું થયું જુઓ અહીંયા શું થયું લંબાઈ બમણી કરી હતી તો અવરોધ બમણો થયો એટલે કે લંબાઈ સાથે અવરોધ વધતો તો સમપ્રમાણમાં અહીંયા શું થયું આપણે આ ક્ષેત્રનું ક્ષેત્રફળ અડધું કર્યું છે તો એ અવરોધ બમણો થયો છે એનો અર્થ શું થયો કે આ એના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે તો આના પરથી આપણે આવું કહી શકીએ કે r ચલે છે 1/a એ ઘટાડ્યો તો r વધ્યો જો આ એ અડધો કર્યો તો અવરોધ બમણો થયો છે એટલે કે r અને એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો આપણે બે પરિણામ મેળવ્યા r લંબાઈના સમપ્રમાણમાં છે અને r છેદના વ્યસ્ત પ્રમાણમાં છે અને આપણે સંયુક્ત રીતે આવી રીતે લખી શકીએ r ચલે છે l/a આપણે અચળાંક દૂર કરીએ તો r બરાબર ρ/l/a તો આ બે પ્રવૃત્તિઓ હતી આપણે ખાલી સમજવાનું હતું કે અવરોધ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે આપણે લંબાઈ બમણી કરીને જોયું તો અવરોધ બમણો થઈ ગયો અને આપણે 8 નું ક્ષેત્રફળ અડધું કર્યું તો એ અવરોધ બમણો થઈ ગયો એનો અર્થ એ થયો કે લંબાઈના સમપ્રમાણમાં અને 8 ના વ્યસ્ત પ્રમાણમાં છે અવરોધ આપણે અહીંયા સીધું લખી દીધું r = l/a આપણે આ પરિણામ મેળવ્યું છે અવરોધ માટે જે આપણને અવરોધના પરિમાણ પર વાહકના પરિમાણ પર અવરોધ કેવી રીતે આધાર રાખે છે એ સમજવા માટે હવે અહીંયાથી આપણે સીધું જ કહી શકીએ કે આ નું ક્ષેત્રફળ વધશે તો શું થશે અવરોધ ઘટશે એટલે કે તાર જાડો થતો જશે ભાગ જાડો થતો જશે તો અવરોધ ઘટતો જશે અને લંબાઈ વધવાથી અવરોધ વધતો જશે તો આ અવરોધ અને પરિમાણ વચ્ચે રિલેશન દર્શાવતું સમીકરણ છે r = ρl/a મેં તમને પહેલા જ સમજાવ્યું કે r શું છે તો વાહકની અંદર ઇલેક્ટ્રોન્સ આયનો સાથે અથડાય છે આ દ્રવણ દરમિયાન પોતાની થોડી ઊર્જા આયનોને આપી દે છે જે ઉષ્મીય ઊર્જા સ્વરૂપે બહાર આવે છે જેને આપણે અવરોધ કહીએ છીએ તો અવરોધ વાહકના પરિમાણ અને લંબાઈ પર આવી રીતે આધાર રાખે છે હવે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ તો v = ir r ની આ વેલ્યુ અહીંયા હું ટ્રાન્સફર કરી દઉં તો v = I ρl/a હવે I/a ને પ્રવાહ ઘનતા કહે છે શું કહેવાય પ્રવાહ ઘનતા J પ્રવાહ ઘનતાની સંજ્ઞા છે J અને એકમ શું થશે એમ્પિયર પર મીટર સ્ક્વેર તો J નો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર
હવે આપણે આ સમીકરણમાં v ની જગ્યાએ el મૂકી દઈએ કારણ કે e v/l તો v બરાબર શું થશે e l તો એની કિંમત આપણે આ સમીકરણમાં ટ્રાન્સફર કરીએ તો e l બરાબર I એની જગ્યાએ j મૂકી દઈએ અને બાકી વધ્યું ρ l તો l કેન્સલ આઉટ થઈ જશે e ρ j આ વિદ્યુત ક્ષેત્ર પ્રવાહ ઘનતા અને અવરોધકતા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે આ ρ અવરોધકતા છે અવરોધકતાનો એકમ ઓહમ મીટર છે અને અવરોધકતાના વ્યસ્તને એટલે કે 1/ρ ને વાહકતા કહે છે જેનો એકમ શું થશે તો આનાથી વ્યસ્ત જેનો એકમ 1/ઓહમ મીટર અથવા 1/ઓહમ ને મ્યુ કહેવાય એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ મ્યુ/મીટર એટલે તમે આ એકમ યાદ રાખો ચાલશે આટલું ફરીથી જોઈ લઈએ જો આપણે અવરોધનું પરિમાણ સાથેનું રિલેશન મેળવ્યું એના પરથી આપણે આ વેલ્યુને ઓહમના નિયમની અંદર ટ્રાન્સફર કરી તો I ને પ્રવાહ ઘનતા કહેવાય તો આપણે આની જગ્યાએ I મૂકી દીધું j મૂકી દીધો અને v ની જગ્યાએ e l મૂકી દીધું તો e બરાબર ρ છે આ સમીકરણ મળ્યું આ સમીકરણ મિત્રો અગત્યનું છે યાદ રાખવાનું ρ અવરોધકતા છે જેનો એકમ ઓહમ મીટર છે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે જેનો એકમ થાય 1/ઓહમ મીટર અથવા તો મ્યુ/મીટર અને આ પ્રવાહ ઘનતા જે સદિશ રાશિ છે જેની દિશા e ની દિશામાં હોય છે એટલે આપણે આ સમીકરણને સદિશ સ્વરૂપે દર્શાવી શકીએ તો સદિશ E ρ j તો સદિશ E ρ સદિશ j આપણે વાહકતા પણ આમાં લાવી શકીએ તો ρ 1/સિગ્મા ρ 1/સિગ્મા તો E 1/સિગ્મા j તો j બરાબર સિગ્મા E પણ આપણે લખી શકીએ આને પણ સદિશ સ્વરૂપે દર્શાવી શકાય તો સદિશ j સિગ્મા સદિશ આ વાહકતા છે સિગ્મા અને E ક્ષેત્ર j પ્રવાહ ઘનતા તો આ પ્રવાહ ઘનતા વિદ્યુત પ્રવાહ ઘનતા આ વિદ્યુત પ્રવાહ ઘનતા કેમ વ્યાખ્યાયિત કરવી પડે જેની જરૂર શું છે તો આપણે ચક્રની શરૂઆતમાં જોયું હતું કે જ્યારે પ્રવાહ સ્થાયી ના હોય એટલે કે વિદ્યુતભારનો જથ્થો અહીંયાથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો સ્થાયી ના હોય તો એવા કિસ્સામાં આપણે પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે છે જો સ્થાયી હોય તો જેની જરૂર પડતી હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કોને કહેવાય ડ્રિફ્ટ વેગ જેની સંજ્ઞા છે vd ડ્રિફ્ટ વેગ તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં વાહકોમાં જ્યારે વિદ્યુતનું વહન સમજાવ્યા ત્યારે આપણે જોયું કે ઇલેક્ટ્રોન્સ કેવી રીતે આયનો સાથે અથડાય છે આપણે અહીંયા એક વાહક ધ્યાનમાં લઈએ આ લેટિસ બિંદુઓ છે ધન આયનો હોય છે પોતાના તાપમાનને અનુરૂપ પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુમાં દોલનો કરે છે એટલે કે આમ દોલનો થતા હોય છે અને ઇલેક્ટ્રોન્સ આ મુક્ત અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે બધી દિશામાં આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર E શું છે 0 જ્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ત્યારે વાહકની અંદર ઇલેક્ટ્રોન્સની ગતિની સંભાવના બધી દિશામાં સમાન હોય છે એટલે કે આ બાજુ જવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા આ બાજુ જવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી લગભગ થઈ જાય પરિણામે આ વાહકમાં પરિણામી પ્રવાહ શૂન્ય હોય છે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય તો વાહકની અંદર ક્ષેત્ર લાગુ પાડીએ આપણે તો બધા જ ઇલેક્ટ્રોન બાહ્ય ક્ષેત્રની અસરના કારણે એક તરફ ગતિ કરે છે આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીએ આ બાજુ પ્લસ અને આ બાજુ
તો ઇલેક્ટ્રોન્સ બધા જ આ તરફ ગતિ કરે છે, આ દિશામાં ગતિ કરતા કરતા આમ જતા હોય અને વચ્ચે કોઈ લેટીસ બિંદુ આવી જાય તો એની સાથે અથડામણ અનુભવે છે અને અથડામણના કારણે ઇલેક્ટ્રોન્સ પોતાની થોડી ઘણી ઉર્જા આયનને આપે છે, જે ઉષ્મીય ઉર્જા સ્વરૂપે ઉત્સર્જિત થાય છે, જેને આપણે અવરોધ કહીએ છીએ. તો હવે આપણે ડ્રિફ્ટ વેગ સમજવાનો છે. તો માની લો કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરમાં તો ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શું થઈ જાય? સમજો કે આ ઇલેક્ટ્રોન 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર અપ ટુ n નંબર. તો આપણે પહેલા ઇલેક્ટ્રોન્સનો વેગ લઈએ v1 પ્લસ બેઝિક સરવાળો કરવાનો છે, તો v1 સદિશ પ્લસ v2 સદિશ પ્લસ v3 સદિશ પ્લસ અપ ટુ vn સદિશ. આ બધા જ ઇલેક્ટ્રોનના વેગનો સદિશ સરવાળો થયો. એની સરેરાશ લેવી હોય તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો કે n છે, તો આપણે n વડે ભાગી દઈએ. આ એની સરેરાશ થઈ ગઈ અને આ સરેરાશ તો શું હોય? 0 હોય છે. આપણે સમજીએ છીએ કે ઇલેક્ટ્રોન્સ જેટલા આ બાજુ જતા હશે એટલા આ બાજુ જતા હશે, એટલે કે વેગની સરેરાશ દિશા વેગની સરેરાશ શું થઈ જાય? 0 થઈ જાય છે. અને આપણે સિગ્મા સ્વરૂપે દર્શાવી શકીએ vi upon n, i is equal to 1 to is equal to શું થાય? 0. આ જ્યારે ક્ષેત્ર હાજર ના હોય ત્યારની પરિસ્થિતિ છે, પરંતુ ક્ષેત્ર હાજર હોય એટલે તો શું થાય? બધા જ ઇલેક્ટ્રોન બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ ગમે તે એક દિશામાં એટલે કે ધન સ્થિતિમાન તરફ ગતિ કરતા હોય છે. ગતિ દરમિયાન આયનો સાથે અથડાય, પરંતુ અથડાયા પછી શું થાય? માની લો કે આ ઇલેક્ટ્રોન આમ ગતિ કરીને જતો હોય અને આની સાથે અથડાયો, તો અથડાયા પછી એ એટલી ઝડપથી બીજી કોઈ પણ અસ્પષ્ટ દિશામાં ગતિ કરવા લાગે છે. પાછો કોઈની સાથે અથડાય તો ફરીથી એની વેગની દિશા બદલાઈ જાય છે અને એટલા જ વેગથી ગતિ કરવા લાગે છે, એટલી જ ઝડપથી ગતિ કરે છે. તો આ ક્ષેત્રની અસરના કારણે ઇલેક્ટ્રોન્સ એક તરફ ગતિ તો કરશે, પરંતુ અથડાતા અથડાતા ગતિ કરે છે. અને અથડાતા અથડાતા શું થાય એ આપણે સમજીએ. માની લો કે ઇલેક્ટ્રોન્સ અહીંયાથી અથડાઈને નીકળ્યો આ બાજુ, આમથી આવ્યો, અહીંયા અથડાયો, અથડાઈને હવે એના વેગની દિશા આ થઈ ગઈ. અહીંયા માની લો કે અથડાયા પછી એની તરત ઝડપ vi છે, તરત જ ઝડપ એની vi છે. આ vi ઝડપથી આમ ગતિ કરતા 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 અહીંયા પહોંચ્યો t સમય બાદ, તો અહીંયા એનો વેગ કેટલો હશે? તો અહીંયા અગર એનો વેગ મારે દર્શાવવો હોય તો v is equal to સદિશ v is equal to પહેલા vi તો હતો જ પ્લસ હવે એના વેગમાં વધારો થયો કે ઘટાડો થયો એ અલગ વાત છે, પરંતુ શું થાય છે સમજો અહીંયા ઇલેક્ટ્રોન્સ હતો તો એની પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગ્યું હશે E જેટલું. ઇલેક્ટ્રોન્સ અહીંયા હતો તો એની પર આ ક્ષેત્રના કારણે બળ લાગ્યું હશે. પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે વિદ્યુત બળ પર વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે છે, F બરાબર E. આ બળના કારણે એમાં પ્રવેગ ઉદ્ભવ્યો હશે. પ્રવેગ કેટલો થાય? તો E બરાબર E upon m. અહીંયા આપણે ઇલેક્ટ્રોન ઋણ ગણી શકીએ, ઇલેક્ટ્રોનનો ચાર્જ. તો E upon m જેટલો પ્રવેગ ઉદ્ભવશે. આ પ્રવેગના કારણે ઇલેક્ટ્રોન્સ પ્રવેગિત થાય છે, એટલે કે એના વેગમાં ફેરફાર થાય છે. તો આપણે અહીંયા E upon m પ્રવેગ ગુણ્યા સમય, વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય થાય. એટલે આપણે પ્રવેગ ઇલેક્ટ્રોન્સને આટલો હતો અને ગુણ્યા સમય. તો આ t સમયમાં અહીંયા એનો વેગ vi હતો, t સમય બાદ એનો વેગ કેટલો થશે? તો vi તો હતો જ અને એમાં પ્રવેગ ઉદ્ભવ્યો, તો પ્રવેગના કારણે એના વેગમાં ફેરફાર થયો હશે. તો પ્રવેગ બરાબર આ વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય પ્રમાણે માઈનસ em ક્રોસ. હવે આ v સરેરાશ v છે અને આ સરેરાશ v તો શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો v is equal to શું થશે? માઈનસ e tau upon હવે tau શું છે એ પણ આપણે સમજવું પડે. આપણે સમય લીધો છે અહીંયા, પણ આ સમય શું છે? tau આપણે કેમ દર્શાવ્યું, t કેમ નહીં? તો એની પણ આપણે થોડી માહિતી મેળવી લઈએ. તો tau શું છે પહેલા સમજી લે. માનો કે કોઈ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરતા કરતા અહીંયા આવીને અથડાયો. આ અથડામણ પછી ઇલેક્ટ્રોન્સ ગતિ કરતો 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 અહીંયા આવીને અથડાયો. તો આ પહેલી અથડામણ અને આ બીજી અથડામણ, આ બે અથડામણ વચ્ચેનો જે સમયગાળો વધ્યો એ સમયગાળાને ટાઉ કહે છે. એટલે કે ઇલેક્ટ્રોન અને આયનની બે ક્રમિક અથડામણ, આ પહેલી આ બીજી. હવે અહીંયાથી નીકળ્યો આ ટાઉ 1, અહીંયાથી નીકળ્યો અથડાઈને અહીંયા આવીને અથડાયો, તો આ વચ્ચેનો જે સમયગાળો વધ્યો એને ટાઉ 2 કહીએ આપણે. તો આને રિલેક્સેશન ટાઈમ
રિલેક્સેશન ટાઈમને ટાઉ કહે છે. બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહે છે. હવે આ બધા રિલેક્સેશન ટાઈમ દરેક અથડામણ વખતે સમાન હોય એવું જરૂરી નથી. માની લો કે અહીંયાથી અથડાઈને 1 સેકન્ડ પછી અહીંયા અથડાયો, અહીંયાથી આ બાજુ આવ્યો ત્યારે 1 જ સેકન્ડ લાગે એવું જરૂરી નહીં. 1 સેકન્ડ કરતાં ઓછો સમય પણ લાગી શકે અને 1 સેકન્ડ કરતાં વધારે પણ લાગી શકે. પરંતુ આપણે સમગ્ર દ્રવ્યની અંદર આ ટાઉની સરેરાશ લઈએ તો એ સરેરાશને આપણે ટાઉ વડે દર્શાવીએ છીએ. એટલે કે આ રિલેક્સેશન ટાઈમ એ બધી જ અથડામણોની સરેરાશ લીધેલી છે. તો હવે આ ઇલેક્ટ્રોન્સનો વેગ કેટલો થઈ ગયો? -e τ/m. તો અહીંયા આપણે એવું સમજીએ કે આ ટાઉ તો સરેરાશ છે. તો આશ્ચર્યજનક પરિણામ નીકળી આવ્યું કે આ વેગ પ્રવેગ હોવા છતાં સમયથી સ્વતંત્ર છે. વેગ ઇલેક્ટ્રોનનો વેગ ઇલેક્ટ્રોનને પ્રવેગ હોવા છતાં સમયથી સ્વતંત્ર એવા વેગથી ગતિ કરે, એવા સરેરાશ વેગથી ગતિ કરે છે. આ ઘટનાને ડ્રિફ્ટ કહે છે. શું કહેવાય એને? ડ્રિફ્ટ કહેવાય. સમયથી સ્વતંત્ર એવા વેગથી ગતિ કરે છે અને આ ઘટનાને ડ્રિફ્ટ કહેવાય અને આ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. ધેરફોર vd આપણે e τ/m વડે દર્શાવી શકીએ. તો આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છે. ટૂંકમાં આખા વાહકની અંદર ઇલેક્ટ્રોનની ગતિ માત્ર ડ્રિફ્ટ વેગ પર જ આધાર, એટલે કે આની વાહકતા માત્ર ડ્રિફ્ટ વેગ પર જ આધાર રાખે છે. યાદ રાખજો એમસીક્યુ માટે કે વાહકની વાહકતા માત્ર કોની પર આધાર રાખે છે? તો કોની પર આધાર રાખે છે? તો નીચે ઘણા બધા ઓપ્શનો આપણો જવાબ શું આવશે? માત્ર ડ્રિફ્ટ વેગ પર આધાર રાખે છે. એટલે વાહકની વાહકતા માત્ર ડ્રિફ્ટ વેગ પર જ આધાર રાખે છે, એ બીજા કશા પર આધાર રાખતી નથી. તો આપણે ડ્રિફ્ટ વેગ વિશે પણ થોડી માહિતી મેળવી લીધી. તમારે ડ્રિફ્ટ વેગનું સમીકરણ યાદ રાખવાનું છે. vd = e τ/m. ઓકે મિત્રો, તો આપણે આટલે છોડીશું અને આવતા લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ કરીશું.